भगवान ने जमुना हथियार के देवाधिदेव समर्पयामि आत्मशिक्षुवंदनम समर्पयामि। बोले कृष्ण कन्हैया लाल की भागवत भगवान की
ગુરુદેવ તમારી જય જય દેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો દેવ તમારી જય જય હો. પગડિયા બાપા તમારી જય જય હો ઉજળા બાપા તમારી જય જય હો. હરિરામ બાપા તમારી જય જય હો હરિરામ બાપા તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ પહેલા સવારમાં સુંદર મજાના કીર્તનો ભજન ધૂન અને પ્રભાતીઓ બોલાતી અને હવે ધીમે ધીમે
નીકળતું જાય છે. વાલા મારે શું રે કહું તમને શ્યામના, તમે મારી પ્રીતો નો જાણી, તમે મારી પ્રીતો નો જાણી. વાલા મારા શું રે કહું તમને શ્યામના. કેવી પ્રભાત ભગવાન. मैं कानूड़ा तोरे गुआन ए कर मोरनी ललचानी रे. मैं कानूड़ा तोरे गुआन मैं कानूड़ा तोरी गोवाला, मैं कानूड़ा तोरी गोवाला, मोरलीए ललचानी रे. मैं कानूड़ा तोरी गोवाला. और खेतों में की डोली लीधी, बरवानी पानी रे. ओ और સુંદર મજાની એ ગામડાઓમાં સવાર પડતી હોય એવું એક દિવ્ય વાતાવરણ હતું. હમણાં સુધી હજી 15-20 વર્ષ પહેલા ઘરે ઘરે ટેપ હતા ને એમાં કેસેટો પણ પ્રભાતીની વાગતી. અને નરસિંહ મહેતા કેટલી પ્રભાતીઓ બનાવી સુંદર મજાની. જા જા નિંદરા હું તનવારું એ તું છે ના ઉતારી રે. જા જા નિંદરા હું તનવારું, જા જા નિંદરા હું તનવારું એ તું છે ના ઉતારી રે. યોગી લૂટ્યા ભોગીને લૂટ્યા, લૂટ્યા છે ઘરબારી રે. ઝાઝા નિંદરા તને વારું તું છે નાર ધૂતારી રે. ઝાઝા નિંદરા તને વારું. નિંદરા કહું નથી ધુતારી,
તને વારું જા જા નિંદરા હું તને વારું તુજ નાદ દુતારી રે જા જા નિંદરા હું તને વારું પશુ પંખીને સુખડાયા એ દુખડાલો આપી રે જાજા નિદ્રા તને વારું નરસૈયાના નાથને ભજીએ તો નિદ્રા રહેશે ન્યારી રે રાજા નિદ્રા હું તને વારું જાજા નિદ્રા હું તને વારું તુજ નાદ ધુતારી રે જાજા નિદ્રા દુર્ગુણો ઉપર કાબુ કરવા માટે નરસિંહ મહેતાએ કેવી પ્રભાત પ્રભાતે ને રામ કર્યા ભક્ત સંપ્રદાયમાં કોઈના કામ ન કર્યા એટલા કામ ભગવાને નરસિંહ મહેતાના કર્યા 52 કામ જ્યારે જ્યારે કેદાર ગાય અને ભગવાન જ્યાં હોય ત્યાંથી દોડતા આવે છે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ બ્રહ્મલોકમાં નાહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે પુણ્ય કરી અમરા પૂરી પામ્યા પુણ્ય કરી અમરા પૂરી પામ્યા અંતચરાસી મારી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું કેવા કામ કર્યા ભગવાને હજી કાલ સવારની જ ઘટના છે જાજા વર્ષો 500 550 વર્ષમાં દોડતા ભગવાન પુકારે અને દોડતા આવે છે ગૌરભાઈનું અમેરું કીધું ભગવાન ખરેખર દયાળુ છે અને હવે મહેતાજી યાદ આવે એટલે આપણે એક હુંડી ખાલી લઈ લીધી કારણ કે 2-3 દિવસના ઘણા કહે છે કે હુંડી બાપુ અને પછી આપણે કૃષ્ણ લીલા તરફ આગળ વધીએ તો દરેકે ઊભા થઈ અને હુંડી આપણે મહેતાજીને ભગવાનના શરણે અર્પણ કરવા હે મારે એક તમારો આધાર રે શ્યામલા રે ધારે મારે એક તમારો આધાર રે શ્યામલા તીરધારે મારે એક તમારો આધાર રે શ્યામલા રે ધારે મારે એક તમારો આધાર રે શ્યામલા તીરધારે મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે શ્યામલા રે
જય હો જય હો ઉભા થઈ જાઓ મને ઝરના પ્યાલા મોકલા જય હો એ માનો ઝરના શામળા વીરતા જય હો જય હો જય હો આકલો જઈ જાઓ ભાઈ ઓ બ્રો જય હો ગજને વાલે મુરારિયો આહા બડે સુદામાની ભાંગી ઓ આહા ગજને વાલે મુરારિયો સુદામાની ભાંગી ભૂલ તોયની વેળા મારા હાલમાં જય હો તોયની વેળાના મારા વાલમાં તમે ભક્તોને જય હો આહા દ્રૌપદીના પુરાસી નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારજો તમે નરસિંહ મહેતાની એ ઊંડી સ્વીકારજો કે તમે સુભદ્રા માયના Hare
ભરતવાસી રૂપિયા છે ચાર જણા તીર્થવાસી રૂપિયા છે પહેલા પધારજો મારા વાલમાં પહેલા પધારો તમે દ્વારિકા અને ગોમતી ના યાદી ઘણી બેટી વળાવ્યા બેટી વળાવ્યા તમારો ગોપી ચંદન વળી તુલસી હે ચુનાણું મારે સાંભળો હે મારે દોલતમાં જંગ નહીં થતા બ્રાહ્મણ નથી વાણિયા અને નથી સારું નહીં એ નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી સારણ કે નહીં ભાઈ એ લોકો કરે છે ઠેકડી કરે છે મારી ઠેકડી એ નથી શામળ શ્યામ નથી શામળ શ્યામ Thank you.
મારા નગરની બહાર તીર્થમાંથી હમ ચાલ્યા આરા નગરની બહાર પછી વેશ લીધો વળી કરો એ મારું સાંભળ શા એવું ના કરે સાંભળા વીરના મારું સાંભળ સાથે સાંભળા વીરના તમને રોકડા રૂપિયા તમને એ જીરોકડા એ મારું સાવન સાથે થયે મારું સાવન સાથે અરે ભૂલે તારો મહારાજ રે સામના અને અરજે કીધા ઊંડી સ્વીકારી સાંભળે અરજે કીધા કા મહેતાજી ફરી લાવજો મહેતાજી ફરી લાવજો બુધવાણો તરસરી કા કામ કરે સાંભળા કીધા ચામડા વીર ખારે મુજે માનો દર્શન કા અમરે ચામડા વીર કા મારું દર્શન કરે ચામડા વીર ખારે હવે મુક્તિ માનો મારા કરે ચામડા વીર કા મારે હોની સ્વીકારો મહારાજ રે ચામડા વીર ખારે કૃષ્ણ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય। शुभ हुआ सटाधीश में कथा में मंगलित प्रवेश। अहो भाग्यम अहो भाग्यम नंद गोकुलशोकसाम यमित्रं परमानंद पूर्ण ब्रह्म सनातन ब्रह्म सनातन। ભગવાન પુનરાવર્તની લીલાઓ કરે છે
અને વનરાવની અંદર ભગવાન અનેક દિવ્ય લીલાઓ કરે છે. નાના નાના ગોપ બાળકોની સાથે ગાયો સારવા માટે મા યશોદાને કહે હું વાસરડા લઈ અને ગાયો સારવા માટે જાઉં. ત્યારે કહે કે હે કાના, હજી તું નાનો છો, તું તારા બાબા જેવડો થાને ત્યારે ગાયો ચરાવવા જાય. અને ભગવાનની લીલાને તો કોણ જાણી શકે. એ નટખાટ તેણે નંદ બાબાની પાઘડી જે હતી પેલી એ પહેરી લીધી, હાથમાં લાકડી, અને મા યશોદા જ્યાં બધી મંથન કરે પાછળ આવી કૃષ્ણે ખોખારો ખાધો છે. નંદ બાબા કહે કીધું ખોખારો ખાવો પડે ને પછી વળી. આમ પાછવાળો મા યશોદાએ જોયું અને મુખમાંથી શબ્દ નીકળી ગયા, તું તો તારા બાબા જેવો લાગે છે. એ કે તો હું ગાયું સારવા જાઉં? બોલો કેમ વાત કરાવી? માં ભીટી પડ્યા છે. 5 વર્ષના ભગવાન થયા અને હવે ગોપ બાળકોની સાથે નાના વાસરડા લઈ વનરાવની અંદર સારવા માટે જાય છે. ઉપનંદ કાકાએ બાંસુરી એ બંસરીનો નાદ કૃષ્ણ છેડી રહ્યા છે. ગાયોના ધણ વનની અંદર સરવા માટે જઈ રહ્યા છે. અને ભગવાન એક વખત વનરાવની અંદર બલરામ, મધુમંદર, શ્રીદામા, મનસુખા બધા જ નાના બાળકો મળી અને જઈ રહ્યા છે. ત્યારે એક અસુર વત્સાસુર વાસરડાનું રૂપ લઈને આવ્યો અને બલરામને મારવા માટે પાછલા પગેથી ધૂળ મળ્યો ઉડાડવા. અને ભગવાને વાત જાણી. એ દિવસે કૃષ્ણ તથા બલરામ મિત્રો સાથે યમુના કિનારે હતા અને બલરામને મારી નાખવાની ઈચ્છાથી આ અસુર આવ્યો કે પહેલા બલરામને મારી નાખો. એ વાસરડાનું રૂપ ધારણ કરી જ્યારે દમરીઓ ઉડાડવા લાગ્યો, ભગવાન શ્રી કૃષ્ણે ઈશારો કર્યો. બલરામજી મહારાજે એ વાસરડાના બંને પગ પકડી જોરથી ધરતી પર બેસાડ્યો. બોલે કૃષ્ણ કનૈયા. ત્યાર પછી ભગવાન બકાસુર દૈત્યનો વધ કરે છે. બધા બાળકો ગાયો સારી રહ્યા છે, વાસરડા સારી રહ્યા છે, ભગવાન બંસરીનો નાદ છેડી રહ્યા છે, ગોપ બાળકો આજુબાજુમાં રમી રહ્યા છે. એ વખતે બકાસુર નામનો દૈત્ય ત્યાં બગલાનો રૂપ ધારણ કરી અને આવ્યો છે. બધા કહે કાણા, જો આવું બગલું આપણે ક્યારેય જોયું નથી. આ કેવો બગલો છે, આવડું મોટું બગલું. કૃષ્ણ, અમને તો ભય લાગે છે. અને તને કાના ભય ન લાગે, કારણ કે મા યશોદા તને માખણ અને મિશ્રીને જમાડે છે. તારામાં શક્તિ છે. કાના, જો કેવું બગલું છે. ભગવાન બકાસુરનો ઉદ્ધાર કરવા માટે ધીરે ધીરે તળાવની પાળે ત્યાં બકાસુરની પાસે આવ્યા અને બકાસુર લાગતો ભગવાનને ચાસથી લઈ અને જ્યાં ગળવા લાગ્યો. અને ભગવાને પોતાનું તેજ વધાર્યું. બગલાએ ભગવાનને પોતાના મુખમાંથી બહાર કાઢ્યો અને ભગવાનને મારવા માટે બકાસુર દોડ્યો. જ્યાં આ બાજુ સાસ મારે ભગવાન આ બાજુ, આ બાજુ સાસ મારે આ બાજુ. ભગવાન દિવ્ય લીલા કરવા માટે, બકાસુરનો ઉદ્ધાર કરવા માટે દોડે અને જ્યાં સાસ દોડે કરી જાય એકને પણ પગ દઈ બીજી ઉપરનો ભાગ પકડી ભગવાને જોરથી ઝટકો માર્યો. બોલે કૃષ્ણ કનૈયા. બકાસુર દૈત્યનો વધ કર્યો. ભગવાન
નિત્ય નવી વનરામની લીલાઓ થઈ રહી છે. એ વખતે કંસે મોકલેલો અઘાસુર નામનો દૈત્ય પહાડ સમાન શરીર ધારણ કરી અને રસ્તાની અંદર બેઠો છે. જેમ પર્વતની ગુફા હોય આવું મુખ પહોળું કર્યું. એ વખતે ગોપ બાળકો, વાસરડાઓ બધા આગળ ચાલી રહ્યા છે. બધા ગોપ બાળકો કહે કે આ પર્વત, આ ગુફા આપણે ક્યારે જોઈએ જ નહીં. અને બધા અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો. વાસડાઓ, ગોપ બાળકો બધા ભગવાનને વાત જાણી ભગવાન દોડતા આવે છે. અઘાસુરના મુખમાં જ્યાં પ્રવેશ કર્યો અને અઘાસુરે મોઢું બંધ કર્યું. બધા જ બાળકો મૂર્છિત થયા. ભગવાને દિવ્ય લીલા કરી પોતાનું તેજ અને પોતાનું શરીર વધાર્યું અને અઘાસુર દૈત્યનો ઉદ્ધાર કર્યો. બધાને જગતના મુખમાંથી બહાર લાવી મૂક્યા. ભગવાન બધા ગોપ બાળકોની સામે મંદ મંદ હસ્યા. જાણે સપનું આવ્યું એ બધા તેવા ભૂલી ગયા. ભગવાન અઘાસુરનો વધ કરી એ વનની અંદર વન ભોજન હવે કરે છે. ગોપ બાળકોની સાથે વન ભોજન કરે ત્યારે આ વાત બ્રહ્માને ખબર પડી. બ્રહ્માને થયું અઘાસુરને મારી નાખ્યો. ભગવાન લાવ એના દર્શન કરવા માટે જાઓ. જ્યાં આકાશમાં આવે જોઈ ત્યાં તો ભગવાન મધુમંગલના શરીર ઉપરની છાશ પડેલી છે એને સાંટે છે. બાળકોનું એટલું ભોજન જમે છે. એકાબીજી બાળકો કહે તું શું લાવ્યો, તું શું લાવ્યો હાથની અંદર. બધા એક વૃક્ષની નીચે બેઠા વન ભોજન ભગવાન કરે. અને વાસરડાઓ ગાયો યમુનાજીની અંદર પાણી પીવા માટે ગઈ. બ્રહ્માજીને થયું આવો ભગવાન હોય મધુમંગલની શ્વાસ પીવે. એટલે બ્રહ્માજીએ વાસરડા અને ગાયો જે યમુનામાં પાણી પીતા એને ઉપાડી લીધા. અને વન ભોજન કરી રહ્યા ત્યાં બાળકોએ કહ્યું છે કે કૃષ્ણ ગાયો લેવા જવાનું, વાસરડા લેવા જવાનો વારો તમારો છે, આ તમે જાઓ. ભગવાન વાસરડા ગોતવા માટે યમુના નદીના કિનારે આવ્યા. ચારે બાજુ જોયું તો વાસરડાઓને જોયા નહીં. અને બ્રહ્માજી આ બાજુથી ગોપ બાળકોને લઈ લીધા. ભગવાન પાછા આવ્યા તો આ બાજુ ગાયો નથી, વાસરડા નથી, આ બાજુ ગોપ બાળકો નથી. ભગવાને આંખો બંધ કરીને જોયું તો ખબર પડી બ્રહ્માજી લઈ ગયા છે. ભગવાને નવા ગોપ બાળકો, નવા વાસરડાઓ પોતાના શરીરમાંથી ઉત્પન્ન કર્યા. અને આ લીલા 1 વર્ષ સુધી આવી. કારણ કે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગયા ને ત્યાં પૃથ્વી ઉપર 1 વર્ષ રહી ગયું. જઈને આવ્યા ત્યાં 1 વર્ષ જતું રહ્યું. જ્યાં આકાશમાં આવી ગયો બ્રહ્માએ આવીને જોયું ત્યાં તો એના જ વાસરડાઓ, એના જ ગોપ બાળકો અને એનું જ વન ભોજન ચાલી રહ્યું છે. બ્રહ્માજી સૌધારાસુએ ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. બ્રહ્માજી કહે છે બ્રહ્મવાચ અહો ભાગ્યમ નંદ ગોવ્રજસો યત્ર મિત્ર પરમાનંદ પૂર્ણમ બ્રહ્મ સનાતન. વ્રજવાસીઓ કેટલા ભાગ્યશાળી છે કે જેના મિત્ર ભગવાન છે. આમ બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી અને ગોપ બાળકો ગાયો પાસે આપી. અને જે ગાયો અને ગોપ બાળકો ઉત્પન્ન કર્યા હતા એ પોતાના શરીરમાં પાછા સમાવી લીધા. અને બગાસુર વધની કથા બાળકોએ ઘરે આવી 1 વર્ષ પછી કરી. બાળકો કહે છે આજ તો શ્રી કૃષ્ણએ એક બહુ જ મોટો અસુર પગલાનો રૂપ ધારણ કરીને આવ્યો હતો, એને કૃષ્ણે માર્યો. ગોપીઓ કહે કેમ માર્યો? બાળકોને તો પ્રેક્ટિકલ બતાવવું પડે કે કેવી રીતે માર્યો. ગોપીની હાડે પડી હતી. એકે આ શેડો પકડ્યો, એકે આ શેડો પકડ્યો. એકે બગાસુરને જોવો ગોપીઓ આ રીતે કૃષ્ણે માર્યો. ધડાક વચ્ચેથી 2 ભાગ. કે આમ માર્યો બગાસુર.
આમ દિવ્ય લીલાઓ કરે છે. એક વખત બલરામ કૃષ્ણ ગોપ બાળકો મનની અંદર સુંદર મજાનો ગાયો વાસુડાઓ સરાવે પાછા આવે ત્યારે બધા જ ગોવાળો નંદ બાબાને ફરિયાદ કરે છે કે હે નંદ બાબા, હવે આપણે વજરામ છોડી દેવું જોઈએ. નંદ બાબા કહે શા માટે? અહીંયા ઘાસ છે, પાણી છે, બધું જ છે, શા માટે છોડવું? ત્યારે કહે છે કે અહીંયા જે કાલી નાગ રહે છે ધરાની અંદર યમુનાના, ત્યાં ગાયો પાણી પીવા જાય, ગાયોનું મૃત્યુ થાય છે. એટલું બધું વિષ યુક્ત પાણી બનાવી દીધું આ નાગે. એની અંદર કોઈ પાણી ન પી શકે, અનેક ગાયો મરે છે. આ વાત શ્રી કૃષ્ણે કાને સાંભળી અને ભગવાને વિચાર કર્યો કે હવે કાલીનાગનો ઉદ્ધાર કરી. એક દિવસ ધેનુકાસુર નામનો દૈત્ય આવ્યો, એમને બલરામે માર્યો છે. ઘરે આવે ગોપ બાળકો કહે છે ધેનુકાસુર રાક્ષસને બલરામે માર્યો. બધા વખાણ કરવા લાગ્યા. ત્યારે કૃષ્ણએ દાંત કાઢ્યા, હસ્યા, ખડખડાટ હસ્યા. બલરામ કહે કૃષ્ણ કેમ આટલો બધો હસે છે? એ કે પણ એક ગધેડું માર્યું એમાં આટલો બધો વખાણ કરવાની ક્યાં જરૂર છે? એક ગધેડું માર્યું એમાં આવડી મોટી વાત. અને બલરામને ક્રોધ થયો, કૃષ્ણ તું મારે એ મોટા મોટા અસુર અને હું મારું એ ગધેડું, એ કે પણ એવું છે એમાં નવાઈ ક્યાં છે? બલરામ કહે કે કૃષ્ણ જા, હું તારે અરે વાસણા સારવા, ગાયો સારવા નહીં આવું. ભગવાન કે ન આવો તો કાંઈ નહીં મોટા ભાઈ, પણ ગધેડું માર્યું છે તો ગધેડું જ કહેવાય. કારણ કે ભગવાન જાણતા હતા કે જો બલરામ હારે હશે તો કાલી નાગના ધરામાં નહીં જવા દે, એટલે ભગવાને આ દિવ્ય લીલા કરી. બલરામ રીસાણા એ દિવસે એમની હારે ગાયો ચરાવવા માટે ન ગયા. ભગવાન આવ્યા છે યમુના નદીના કિનારા ઉપર. બધા ગોપ બાળકો ગાયો ચરાવે છે અને કહે છે કે હાલો આપણે એક રમત રમીએ. ગેડી દડાની રમતું રમીએ અને જેનાથી કોઈએ દડો કાળી નાગના ધરા તરફ નહીં ફેંકવાનો, અને જો ફેંકે તો એને લેવા જવું પડે. જેના હાથે દડો જાય એને જવું પડશે, પણ નિયમ એ કે બને ત્યાં સુધી એ બાજુ દડો ન જાય એનો ખ્યાલ રાખો, કોઈએ ફેંકવો નહીં. અને ભગવાન કાલી નાગને નાચવા માટે દિવ્ય લીલાઓ કરે છે. આજ ગેડી રે એ દડાની રામ ત્યો માંડ્યો રે. આજ ગેડી રે દડાની રામ ત્યો
ઉડાવ્યો રે. જય પડ્યો જમુના તીર રે કૃષ્ણએ કરુણિયો ઉડાવ્યો રે. જોરથી ગેરીનો પ્રહાર કર્યો. અણજય જળ જમનાને તીર. જ્યાં કાળીનાથનો ધરો ત્યાં ધરો ગયો. બધા બાળકો મધુમંગલ કહે મારે દડો લાવી દે. હે કૃષ્ણ, તમે જ્યાં દડો ફેંકો છો તમે મારો કેમ લાવી દે બસ. બધા બાળકોએ ના પાડે કે રહેવા દે મધુમંગલ. શ્રીરામા ત્યાં કાળી નાગ રહે છે. નહીં, મને તો મારી ગેમ જોઈએ, મને તો મારો દડો જોઈએ. ભગવાન દિવ્ય લીલા કરવા માટે, કાળી નાગને નાચવા માટે ભગવાન ધીરે ધીરે યમુના કિનારા ગયા. આ ગેડી ગળાની રમત છે ને 2 જન્મ સુધી ભગવાને આપી. કૃષ્ણ જન્મમાં અધૂરી રહી ગઈ હતી કાળી નાગને નાચવા માટે. રામદેવજી મહારાજનો અવતાર થયો ત્યારે બાબા રામદેવ પણ ગેડી ગળે. આ રજા યમુનાના ધરાની અંદર ભગવાન કદમના ઝાડ ઉપર ચડી અને સલાંગ માર્યા મંદર. ધીરે 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 અને ધરાની અંદર ત્યાં કાળી નાગ સૂતો છે. ત્યાં ભગવાન સામે આવી અને ઉભા રહ્યા છે. એ વખતે નાગ ભક્તિઓ ત્યાં આવે છે. હે જગતમાં સાંડી જાને બા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે તને બાળ ત્યાં લાગશે. હે જગતમાં સાંડી જાને બા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જગત પર છાડી જાય વાલા. હે બાળક, અહીંયા શા માટે? અમારા સ્વામી સુતા છે. જો જલ્દી આ ધરામાંથી બહાર નીકળો અને અમારો સ્વામી જો જાગી જશે તો હે બાળક
તને મારી નાખશે. અમને બાળક કેવો લાગશે, માટે અમે તને કહીએ છીએ, નાગ પત્નીઓ વિનવીએ છીએ, તું જતો રહ્યા. શા માટે આવ્યો છું અહીંયા? મારે બોલી નથી માગણો માર્ગ ભૂલ્યો, નથી મારા વેલીએ બનાવ્યો. નથી માર્ગ ભૂલ્યો, નથી મારા વેદીએ ભણાવ્યો. મથુરા નગરીમાં દુઃખ રમતા નાગનું શિષ્ય વાળ્યો. કૃષ્ણ કહે, હે નાગ પત્નીઓ સાંભળજો, હું મારે ભૂલી નથી આવ્યો. હું તો મારી મરજી, મારી ઈચ્છાથી અહીં આવ્યો છું. મથુરા નગરીમાં જપતો રમ્યા. કઈ જપતો રમ્યા? નંદ બાબાને જે ગોવાળોએ કીધું કે ગાયો પાણી પીને મૃત્યુ પામે છે, વિષ આટલો છે, અને એ કથાને સાંભળે ત્યારથી મનમાં હું જપતો રહ્યો છું કે કાલે નાગને અહીંથી હું કાઢી મૂકીશ અને યમુનાના જળને સ્વચ્છ કરીશ. એ જપતો રહ્યો. એ માટે હું આવ્યો છું. હે નાગ પત્નીઓ, તારી માતાએ કેટલા જન્મ્યા એમાં ગોવાળ ખાવાનો. એ જગત માળ છાડી જાને બાળા. જગાડ તારા મારી માતાએ દેવું જન્મ એમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે નાગ પત્નીઓ જ્યારે કહ્યું કે તારી માતાએ કેટલા જન્મ્યા, એમાં તો અળકાનો. કૃષ્ણે જવાબ આપ્યો, મારી માતાએ 2 જન્મ્યા, એમાં હું નટવર નાનો, હું નાનો છું. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. અને નાગણીઓ કૃષ્ણને લોભ આપે. હે બાળક, હજી જતો રહે. હું મારો જે લાખ સવારનો હાર છે તને આપી દઉં, પણ તું જતો રહે અહીંથી. લાખ સમાનો મારો હાર્યા આવું તુજને દોરિયો. આટલું મારા નાગનો આવું તુજને દોરિયો. મારો લાખ સવારનો હાર તને આપી દઉં, મારો દોરીઓ આપી દઉં. હે બાળક, જતો રહે. ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો, શું કરું નાગર હાર તારો, શું કરું તારો દોરિયો. શાને કાજે નાગર તારે કરી ઘરમાં સોરિયો. તારા હારની મને જરૂર નથી, તારા દોરિયાની જરૂર નથી.
બસ મારે તો ખાલી નાગનું કામ છે જગાડ. પણ નાગ પત્નીઓએ ઘણો પ્રલોભ માગ્યો ભગવાનને, પણ ભગવાન ધરામાંથી બહાર ન આવ્યા. એક જ વાત કરી, જગાડ તારા નાગને. અને નાગણીઓ હવે નાગને જગાડી રહી. ચરણ ચાપી પૂછ મરણી મગને કાગને જલાવ્યો. ઉઠો ને બળવંત કોઈ બાળને બાળક લાવ્યો. જળકમળ સામે જાય માણા. શરણ ચાપી મોક્ષ મરણી નાગણે નાગ જગાડી. જ્યાં નાગને નાગ પત્નીઓએ બિરદાવ્યો. મોક્ષ મરણવીનો અર્થ છે સ્વામીના વખાણ કર્યા. હે બલવંત, એક બેન કથા સાંભળી ગયા હતા, ઘરે જઈને એના ઘરના ની કાયમ મૂછ પડ્યા કહેવાય કે ઉગલા ઉઠા એ કે નાગ પત્નીઓએ જગાડ્યા કે એની મૂછ કહેવાય નથી. એટલે મૂછ કહેવાની વાત નથી, મૂછ મરડવાની વાત છે. મૂછ મરડવી એટલે એના પુરુષોત્તમના વખાણ કરવા, એના જે કાર્ય કર્યા હોય, સારા કામ કર્યા હોય એના ગુણ ગાવા. બોલો બિચારો રાણી ક્યાંથી ઊભો થઈ જાય. બીજા વર્ષે બીજી કથા બેઠી, વળી પાછી વાત એ કે બાપુ તમે ગામમાં કહીને ગયા મોશ મરડી નાગણે નાગ, આ મારા અડધા વાળ ખાઈ નાખે. વળી બાપુએ શોખ કર્યો, ભાઈ આમ નહીં, સ્વામીના વખાણ કરવા, એના ગુણ ગાવા અને પછી જગાડવાના. નથી ઓલો ભજન અંગૂઠો મરડી પીઓને જગાડ, ઓલાના પસાઈ પીર નાખ્યો, તળ તેને એને ભાંગી નાખ્યો. એટલે અંગૂઠો મરડી એમ નથી, હું કહે છે એનો અર્થ શું છે એ તો જાણો. પણ જ્યાં નાગ પત્નીએ કીધું, હે સ્વામી, હે બલવાન, આપ જાગો, કોઈ બાળક આવ્યું છે અને માનતો નથી. અમે ઘણી કોશિશ કરી, ત્યાં તો નાગે ફેન્સી કરી. જ્યાં ભગવાનની તરફ ફૂફાડો કરે, ભગવાન મોરબી હતી બાજુમાં ધરાવી. ભગવાનને મારવા માટે પ્રહાર કર્યો. ભગવાને જોરથી નાગના શરીર ઉપર પગનો પ્રહાર કર્યો. નાગના મોઢામાંથી વિષ નિવૃત્ત કરવા, અગ્નિની જ્વાળાઓ, યમુનાનું પાણી ઉફાળ. ભગવાનને ખબરવા માટે કાલી નાગે શરીરનો ભરડો લીધો અને ભગવાને પોતાનું તેજ વધાર્યું. નાગના મકરા ડૂબવા લાગ્યા, નાગ ભાગ્યો. ભગવાને આને લીધે હાથની પૂંછડો પકડે અને જોરથી પછાડ્યો અને ભાગ્યો. નાગ આવ્યો યમુના. નંદ બાબા મા યશોદાને બોલાવવા માટે ગયા. કૃષ્ણ કાળીનાગના ધરામાં દોડતા 10,000 વાસીઓ કાળીનાગના ધરામાં આવ્યા અને ભગવાન કાળી
મોઢામાંથી વિષ બંધ થઈ ગયું, અગ્નિની જ્વાળાઓ બંધ થઈ ગઈ, લોહી મળ્યું. ભગવાન દિવ્ય લીલા કરવા માટે, કાલી નાગને નાચવા માટે આજ ભગવાન કાલી નાગને જોરથી પ્રહાર કરી રહ્યા છે. અને કાંઠા ઉપર ગોળ બાળકો જય જયકાર કરી રહ્યા છે. અને કાળી નાગ ઊંચો થયા ભગવાનને મારવા, ભગવાને કલાંક મારી અને કાળી નાગના મસ્તક ઉપર, અને ભગવાન કાળી નાગના મસ્તક ઉપર નૃત્ય કર્યું. નાગની શેર પર ભગવાન કરી રહ્યા છે. કાળી નાગના મસ્તક ઉપર અને કાંઠા ઉપર બાળકો જય જયકાર કરી રહ્યા છે. નાગ પત્નીઓ દોડતા દોડતા આવે છે અને ભગવાન કાળી નાગના કિનારે ઉભા રહ્યા. આકાશમાંથી દેવતાઓ પુષ્પનો વરસાદ કર્યો. ભગવાન કૃષ્ણનો જય ગાઓ, ભગવાન કૃષ્ણનો જય ગાઓ. બોલ કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. ભગવાન કાલી નાગનાથી ઉભા રહ્યા. દેવતાઓ જય જયકાર કર્યો, ગોપ બાળકોએ જય જયકાર કર્યો. કાલી નાગને કહે છે, હે કાલી નાગ, અહીંથી જતો રે. નાગ પત્નીઓ રડવા લાગી. નાગણ સૌ વિલાપ કરે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શિષ્ય કાપશે. એ જળ કમળ સાથી નાગોની વિલાપ કરવા લાગી, રડવા લાગી. બેવકર જોડી વિનવે મૂકો અમારા કંઠને. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, નવો બન્યા ભગવંતને. નાગ પત્નીઓ રડી પડ્યા કે હે ભગવાન, અમે આપને ઓળખ્યા નહીં, અમારા સ્વામીને છોડી દો. નાગ પત્નીઓ રડે છે. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવે. ફળ ધરી નાગણીઓ સર્વે મોતીડે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી આજ નાગણે નાગ છોડાવ્યા. એ જળ કમળ છાંડી ભગવાન શ્રી કૃષ્ણને વધારા, હે પરમાત્મા, છોડી દો. અમે અપરાધી, અમે કાંઈ ન સમજ્યા. ભગવાન, અમારા સ્વામીને છોડી દો. ત્યારે કહે છે, હે કાલી નાગ, આ ધરો છોડી અને તું જતો રહે. કાલી નાગ કહે, મને ગરુડનો ભય છે, એના ભયથી હું આ ધરામાં રહું છું, અને જો ગરુડ મને ભાળે તો મારી નાખે. ત્યારે ભગવાને કીધું, મેં મારા ચરણ ચિહ્નો તારી ફેણ ઉપર બદલાવ્યા છે. મારા ત્રણ સિંહ જોઈ ગરુડ તને હવે નહીં મારે. અહીંથી જતો રહે. ક્યાં જા ભગવાન? અહીંથી રમણદીપમાં વયો જા.
રમણદીપ બીજું કોઈ નહીં, આજનું દ્વારિકા. એ દ્વારિકાના સમુદ્રમાં કાલીનાગ એમની પત્નીઓ સાથે આવેલ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુંદર કથા સંભળાવી રહ્યા છે. હે રાજન, કાલીનાગનાથી ભગવાન અનેક લીલાઓ કરી રહ્યા છે. એ જ રાત્રિએ વનની અંદર દાવાનો અગ્નિ લાગ્યો. બધા જ લોક બાળકો નંદ બાબા સુતા છે. દાવાનળ અગ્નિનું ભગવાને પાન કર્યું અને દાવાનળ અગ્નિનું પાન ભગવાને કર્યું. અને ત્યાર પછી નાની નાની દીકરીઓ મા કાત્યાયનીનું વ્રત કરે છે. નિર્વસ્ત્ર થઈ યમુનામાં સ્નાન કરે છે, ભગવાન વસ્ત્રહરણ કરે. એ કથાને આપણે 2 મિનિટ વિરામ આપશું. પછી વસ્ત્રહરણ લીલા અને ગોપી ગીત કરી ભગવાન 11 વર્ષ 52 દિવસના થાય અને મથુરા તરફ પ્રયાણ કરે. એ કથાને 2 મિનિટ વિરામ આપશું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય.